ગુડી કિચનમાં આપને સૌને હાર્દિક સ્વાગત છે તમારું। અને આજે આપણે બનાવવાના છીએ મેંદાના લોટની ઘારી પૂરી। અને આપણે 1 કિલો લઈ લીધો છે મેંદાનો લોટ। જીરું અને કાળા મરી 2 અધકચરા ખાંડી લીધા છે, એટલે આપણે અંદર એડ કરી દઈશું, એટલે એનાથી ટેસ્ટ સારો આવે। અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું। અને મોણ નાખવા માટે આપણે તેલ લઈ લઈશું। થોડુંક સિંગ તેલ પણ એડ કરશું, એટલે એનો સ્વાદ સારો આવે મોણમાં। આપણે લોટમાં સરસ રીતે મોણ મસરી લઈશું અંદર, કે એનાથી આપણે પૂરી સારી બને। સરસ મજાનું આપણે મોણમાં લોટ સરસ મિક્સ કરી લીધો છે તેલ નાખી, અને મોણમાં સરસ મજાનું થઈ ગયું છે। જુઓ, લોટ આપણે મુઠ્ઠીઓ વળે ને એવું મોણ અંદર નાખવાનું, એટલે એનાથી પૂરી સરસ મજાની કડક ક્રિસ્પી બને, મસ્ત મસ્ત। આપણે હવે પાણી લઈ લઈશું લોટ બાંધવા માટે, અને થોડું થોડું નાખતું જવાનું, લોટ બાંધતું જવાનું, એટલે આપણે ઢીલો લોટ ના થઈ જાય। બહુ ઢીલોય નહીં રાખવાનો, બહુ કઠણય નહીં રાખવાનો, માપનો રાખવાનો। આપણો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે, બહુ ઢીલોય નહીં, બહુ કઠણ નહીં। હવે 5-10 મિનિટ એને રાખી મૂકશું, પછી એની પૂરી બનાવશું, એટલે સરસ બને। આપણો લોટ મજાનો સરસ મજાનો રેડી થઈ ગયો છે। હવે આપણે પૂરી બનાવવાનું ચાલુ કરશું। આપણે ગુંડલું પહેલાં કરી લઈશું, પછી સાથે સાથે વણતા જશું એને। આપણે ગુંડલું કરતા જવાનું અને બનાવતું જવાનું। જો બહુ ઢીલોય નહીં, બહુ કઠણ નહીં, એ રીતની આપણે પૂરી બનવાની। જો આપણે થોડાક છરીથી નાના નાના કાણા કરી દઈશું, એટલે ફૂલાય નહીં પૂરી, અને અંદરથી ને બહારથી સરસ મજાની ક્રિસ્પી બની જાય, સરસ મજાની ચડી જાય। એટલે આપણે આના થોડી કાણા કરવા જરૂરી છે। પૂરી આપણી જાડીએ નહીં અને બહુ પતલીએ નહીં, એ રીતની જ બનાવવાની છે બધી પૂરી। આપણે બધી પૂરી વણીને તૈયાર સરસ મજાની કરી નાખી છે। આપણે હવે તળી લઈશું એને। જો આપણું તેલ થઈ ગયું છે, આપણે હવે પૂરી તળવાનું સ્ટાર્ટ કરી દીધું છે। જો આપણે લાલ મીડિયમ થાય ને ત્યાં સુધી પૂરીને તેલમાં રાખશું, પછી આપણે કાઢી લઈશું।